દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન. ઓલપાડના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા નુકસાન. માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન. તલમગ બાગાયતી પાક અને કેરીને નુકસાન. નુકસાનનો સર્વે કરવાથી ખેડૂતોની માંગ. સર્વે કરી નુકસાનનું વળતર આપવા માંગ. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતાતુર બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે. એ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે. એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે, એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને, તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને તમે જુઓ તો ડાંગરના પાકને પણ સવિશેષ મોટું નુકસાન થયું છે. ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્ન આરંભ્યા છે અને ધન્યવાદ છે. ચોક્કસ અમને આશા છે કે આવનારા દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે.